ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? તો આપણે સવારમાં ઉઠી ગયા છે, વહેલા ઉઠી ગયા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને ઉર્વશીના પપ્પા અને ઉર્વશી હજુ સૂતા છે ને હજી બે સૂતા છે. આપણે અહીં ચા બને છે, ચા થઈ જાય એટલે આપણે શાક કરી નાખીએ. ટમેટાનું શાક કરવાનું છે. આપણે જો ઉર્વશી બેન અહીં સૂતા છે. એ હોતી ત્યાં લગે આપણે શાક રોટલી કરી નાખીએ. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો. આપણે ચા થઈ ગયો, ચા પીને આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ. પહેલાં ઉર્વશી સૂતી છે ને નાસ્તો કરી નાખીએ, ટિફિને કરી નાખીએ પછી હેલો ભાઈ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ તો બધા મજામાં. બહાર રહેશો તો આપણે સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધી છે અને અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. તો ભાઈ મસ્ત મજાનું નાહી લીધું છે ને ઉર્વશી પણ આપણે અત્યારમાં ઉઠી ગઈ છે. ખરું છે? શું કહીશો? કેમ છો? હે રાઈટ. બહાર વાતાવરણ અત્યારે સવારમાં આપણે જો વરસાદ આવી ગયો મસ્ત એનો ને વાતાવરણ થઈ ગયું છે એક નંબર. ચારે પર વાતાવરણ થઈ ગયું છે ભાઈ મસ્તીનું. સવારમાં 8 વાગ્યા છે હજી. ઉર્વશી જો આપણે બારી આવી ગઈ અને સંગીતા અત્યારમાં બનાવે છે નાસ્તો. અને આજે આ વહેલા હેર ઉઠી ગઈ હતી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ભાઈ આપણે જો ચા નાસ્તો ને બધું બને છે. છાશ છે ને? હા, છાશ છે. મેં કીધું ચા હે મેં કીધું શાક બનાવ્યું ટિફિન લો. જો સવારમાં નાસ્તો કરી લઈએ ને આપણો નાસ્તો ખાઈ જાય તૈયાર. અને આપણે જવાનું છે ઓફિસે. શનિવાર છે ને, તો આજે શનિવાર ને આપણે નીકળશું અહીંથી ઓફિસે. તો ગાઈસ આપણે ઉર્વશી ઉઠી ગઈ છે. અને એને રમવા દીધું હતું બધું, જો એમ જેમ તેમ હાથીને બધું ઘા કરી દીધું છે ને એને કડલીઓ કાઢી નાખી. હેઠી બેસી જાવે. ટી શર્ટ આ ભીની થઈ ગઈ ને કોને પલાળી? બીજી લઈને આવું કપડાં. હાલો તો ગાય એને પાણી પીધું, એમાં બધું જો ઢોળી નાખ્યું છે. હા જો એના ઘરમાં બધું હાથી બધું વીખી નાખ્યું. હા જો અહીંયા આમાં પાણી પીતું. તો ગાય જે ઢોકળા કરવાના, ખાટિયા ઢોકળા કરવાના છે એટલે ઢોકળિયું લીધું છે એટલે એમાં ઢોકળા કરવાના છે. તો આપણે પહેલાં એને કપડાં બદલાઈ દઈએ ઉર્વશીના અને પછી ઢોકળાની તૈયારી કરીએ. અને ઢોકળા ઘડીક રહીને કરશું. બાટાની તૈયારી કરી નાખીએ ત્યાં લગી એને પપ્પા આવી જાય અને પછી ઢોકળા કરી નાખીએ. બીજી કઈ શાકભાજી હતી નહીં તો ઢોકળા કરી નાખીએ. એટલે ઢોકળા કરીએ ત્યાં લગી આપણે આ બધું ભેગું કરી નાખીએ. આગળ દૂધવાળો આવશે. દીદી દૂધવાળો આવશે હે? નહીં આવે તો દૂધ વગર શું કરશું? આવશે તો ઠીક. તો હાલો હું તને કપડાં બદલાઈ દઉં. હાલ જો લાવ્યા છે સંગીતા હાટું ઢોકળા બનાવવાનું ઢોકળિયું. સંગીતાને જોતું તો એ વસ્તુ મળી ગઈ છે. અત્યારે ગામડેથી ફોન આલે છે, ગામડે વિડીયો કોલ. એટલે જો ઉર્વશી જો અહીંયા જો બોક્સથી રમવા મળી છે જો. અને આ ઢોકળીનું હમણાં તમને રિવ્યૂ આપું થોડીક વારમાં. આ ફોનમાં વાત કરી લે પછી તો હમણાં થોડી વાર રહીને મળીએ આપણે. ઢોકળા બનાવવા થોડી વાર રહીને
હેલો ભાઈ, તો અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને ભાઈ આપણે જમવામાં થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે અને મોડું થઈ જાય જમવાનું. કારણ કે બીજાને ઘરે જવું છે, કારણ કે અમારે પ્રોબ્લેમ એવી આવી ગઈ છે. હે શું છે ઉર્વશી? ઉર્વશી જો ખાઈ ઉપાધિ છે એ ગાય આપણે પ્રોબ્લેમ થઈ ગઈ છે જમવાની, મોડું થઈ જાય. જમવાની પ્રોબ્લેમ એ છે કે જો અડધું તો આપણું જમવાનું બની ગયું હોય તો ના એવું લાગે કે મોડું થઈ જાય. કારણ કે ગાય આપણે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે ને બાટલા વગેરે અત્યારે ક્યાંય ખુલ્લું ન હોય, આપણે હેરાન થઈ ગયા એ બાટલાનું. તો ગાય અત્યારે બાજુવાળાને ઘરે જમવાનું બનાવવું પડશે, કારણ કે ત્યારે જમવાનું બનશે ને અત્યારે તો ભાઈ ભૂખે એવી લાગી હતી, પણ હવે શું કરવું, હેરાન થઈ ગયા છીએ ભાઈ જમવામાં. અત્યારે સંગીતા ગઈ છે ને આ બાજુવાળાને ઘરે ઢોકળાને એવું બનાવવા. અને તમને ખબર છે આનું રિવ્યૂ તો આપણે દેવાનું હતું, આજે ઢોકળિયું લાવ્યા છે એનું સંગીતાનું. તો હવે આનું રિવ્યૂ આપણે નેક્સ્ટ વ્લોગમાં દેવું કે કાલ નવા વ્લોગમાં દેવું, કારણ કે અત્યારે તો ભાઈ હવે આપણે બાટલાની કાંઈક સુવિધા કરવી જોઈએ. એટલે સવારમાં પાછું શું કરીશું ભાઈ, કાલની કાંઈ ટેન્શન નથી કાંઈ. કાલે છે રવિવાર, એટલે આપણે રવિવાર રહેવાનું હોય તો કાંઈ ઉપાધિ તો છે નહીં, ખાલી ચા પાણી બનાવવાની છે. તો રાત થયા હતા તો આપણે ગેસની બોટલ આવી જાય. તો અત્યારે જો બોટલ આપણે કાઢીને જોયું તો એ કાંઈ ઝાઝો ટાઈમે નથી થયો આપણે આને, 2 મહિનામાં આ વખતે પૂરી થઈ ગઈ. જો આપણે બધું બનાવેલું કમ્પ્લીટ હતું, ખાલી આ 2 ડીશ ઢોકળાની બની છે, બાકી ત્યાં ગેસ વયો ગયો. આમાં ચાલુ નથી થતો ને ચાલુ કરીને જોઈ લીધો, ગેસ જોઈ લીધો જો આમાં. તો હવે બસ બાજુમાંથી જમવાનું બનીને આવે એટલે જમી લઈએ, કારણ કે ભૂખે લાગી હતી, હવે હેરાન થયા છે તો થયા છે. તો મળીએ આપણે હમણાં સંગીતા બનાવી આવે ત્યારે, અને ત્યારે થોડુંક તમને લઈ આવવાની નવું એ દેખાડી દઈશ. અને પૂરો વિડીયો તો હું તમને કાંઈ બતાવીશ. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ, આપણે જમવાનું બની આવી અને તમને બતાવું કે આપણે ઢોકળા બનાવ્યા હતા. મળીએ આપણે હમણાં સંગીતા આવે. તો ફાઇનલી ગાઈસ આપણું જમવાનું બની ગયું છે ને ભાઈ અત્યારે રાતના હેરાન થઈ ગયા હતા. જો બાજુમાંથી આવી ગયા છે ને જો ભાઈ આપણે ઢોકળા તો એ બની તો ગયા છે. તો ભાઈ 3 ડીશ બનાવી છે મસ્ત મજાની ઢોકળાની. જો આપણે ખાટિયા ઢોકળા પેલું દેખાડવાનું હતું, પણ હવે જો આ એનું જ છે. થોડુંક તમને દેખાડતો ભાઈ ખાટિયા ઢોકળાનું આપણે લેવા હતા ઢોકળા બનાવવાનું, એ તમને કાલના વિડીયોમાં બતાવીશ. અત્યારે જો આવા કાંક આપણે ઢોકળા બનાવ્યા છે. સંગીતાની હેરાન થઈ ગયા કે આ કેમ બફાતું નથી. બાટલો પૂરો થઈ ગયો તો કેમ બને, બાટલો પૂરા થઈ ગયા પછી તો કંઈ બનવાનું તો છે નહીં. તો પછી આ બાજુમાંથી 2 ડીશ બનાવી નહીં, હા 2 ડીશ બાજુમાંથી બનાવી, 2 ડીશ આપણે અહીં બનાવી. અને જો આપણે ગાંઠિયા ઢોકળા ને ચટણી, જો આ 3 ડીશની બની ગઈ છે. અને ઉર્વશી શું બનાવ્યું છે બેટા, શું બનાવ્યું છે મમ? ના જો અમારે પાણી પડતી ઉર્વશી તીખું હતું ને ખાઈ લે હમણાં કા થયું. આપણે બાટલો જ અહીં પીડ્યો હતો, કાઢીને મૂકી દીધો હે. તો બસ કાંઈ હવે શું થયું, આમાં ચટણી નાખી દીધી, બોલો સાલિયા ન લીધા હે? વાહ, જો વાસણ ન બગડે એટલે અમારે જો આવું છે કાંઈ અમારે. તો કાંઈ વાંધો નહીં, આપણે જમી લઈએ, મળીએ આપણે પછી. હેલો ભાઈ, તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી. અત્યારે રાતના 10 વાગી ગયા છે ને અત્યારે જો ઉર્વશી હા જો રોવે છે જો. તો આમ તો દાસ ચડી આમ તો હું કેમ રોવે લઈ લે. અને સંગીતા તો આપણે અહીંયા બેઠી છે. તો પોતે અહીંયા કમાડે ભટકાણી, જો કમાડે ભટકાણી એટલે રોય, કમાડે ભટકાણી. ક્યાં વાગ્યું, ક્યાં કોણે માર્યું, કોણે માર્યું? જો અહીંયા વાગ્યું જો. જો ક્યાં વાગ્યું, ક્યાં વાગ્યું? હા કહી દે ભૂખમાર. સમજદારજી આવી ગયા મુંબઈમાં, તો હવે સુઈ જાય અને આપણે સુઈ જાય. હવે 10 વાગી ગયા છે, સુઈ તો હું રહેવાથી બ્લોગ એડિટ કરશું. તો બસ ગાય વિડીયો આપણો અહીંયા સુધી છે. તો આશા છે કે તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું પાછા કાલે નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી, જય માતાજી.
જય માતાજી દીદી, ટાટા. બાય તો બાય. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલે નવા વિડીયો.